ગાઈઝ આજનો આપણો આઉટફિટ છે કંઈક આવો. ચલો હું બતાવું તમને કે કેવું છે. ગાઈઝ રોયલ બ્લુ કલર એટલે રોયલ વાઇબ આપે આપણને. સૌથી પહેલાં એનો દુપટ્ટો જો, દુપટ્ટામાં એટલી મસ્ત બોર્ડર આપેલી છે ને, તો એટલું મસ્ત લાગે છે ને ગાઈઝ. એનું મટીરિયલ એવું શાઇનવાળું છે કે, અને અહીંયા ગાઈઝ આગળથી બી જો એટલું મસ્ત સુપર અને ડિટેલિંગ સાથે વર્ક આપ્યું છે. સ્લીવ છે એકદમ ફૂલ, એટલે ફૂલ સ્લીવવાળા આઉટફિટ પહેરો ને ગાઈઝ, એનું લુક જ કંઈક અલગ હોય. જુઓ તમે, હા મારા હેન્ડ જુઓ, એક મતલબ રોનક જ અલગ થઈ ગયો મારા હેન્ડની, એવું લાગે છે ને જો. એટલે ફૂલ સ્લીવવાળા આઉટફિટ એમ બી મસ્ત લાગે ને, એમાં એકદમ ડિટેલિંગવાળું ઝીણા ઝીણા છે ને પેલી ભૂંગળી વર્ક, ઝીણી ઝીણી ટીકી વર્ક, ભૂંગળી બી એટલી મસ્ત રીતે લગાવી છે ઝીણી ઝીણી ટીકી, ને એની સાથે સાથે આ પિંક કલરનો થ્રેડ વર્ક આપ્યું છે ગાઈઝ. અને નીચેથી આવી રીતે આમ ગોળમાં છે ગાઈઝ. આપણને મળે છે મસ્ત મજાનો ફૂલ ઘેરવાળો પ્લાઝો. જો ચલો આપણે એને સ્ટાઇલ કરીએ ને પછી તમને બતાવું કે પહેર્યા પછી કેવું લાગે છે. ગાઈઝ આઉટફિટ મેં પહેરી લીધું, તમે એની અહીંયાથી ડિટેલ જો, હેન્ડમાં ડિટેલ જો, અને આખો લુક જો, એટલો સુપર લાગી રહ્યો છે ને બસ. હવે એની સાથે આપણે જ્વેલરીમાં શું સ્ટાઇલ કરીએ છીએ ને એ તમને બતાવું વન બાય વન કરીને. લિપસ્ટિક કરી લીધી છે, પણ હું છે ને લિપ ગ્લોસ લગાવું છું, થોડું શાઇન વાળું. સ્વિસ બ્યુટીનું લિપ ગ્લોસ છે. જો લગાયા પછી અને લગાયા પહેલામાં કેટલો ડિફરન્ટ લાગે છે. આઈ લવ ધીસ ગાઈઝ. ગાઈઝ એના પછી જો ગળામાં પહેરવા માટે મેં બે ઓપ્શન કાઢ્યા છે. એક તો આ મસ્ત મજાનો છે, અને આ એટલા માટે નીકળે છે કે આની અંદર બી પિંક કલરના મસ્ત ઝીણું ઝીણું પિંક કલરના ડાયમંડ હોય ને એવું વર્ક કરેલું છે. જો હાસી ટાઈપ વર્ક થોડું ઉપર સુધી છે ગાઈઝ, અને આ ઉપર સુધીનું હોય ને મને બહુ જ ગમે એનું, કારણ કે તમે આમ થાવ આમ થાવ આમ થાવ, કોઈ ટેન્શન જ નહીં કપડાં મતલબ કે ખરાબ લાગશે કાતે. તો મને એવા પર્સનલી એવા કપડાં આઉટફિટ બહુ ગમતા હોય છે. તો આને આપણે કેન્સલ કરીએ છીએ. આની સાથે અહીંયા જે રાઉન્ડ છે ને એવી એકદમ સ્મોલ ઇયરિંગ્સ આપી છે, એકદમ સ્મોલ. એક સાથે આ બી નીકાળી છે. તો બંને આપણે જોઈશું કે આ બંનેમાંથી હું આજે કઈ સ્ટાઇલ કરું. ગળામાં માઇક હાથમાં લઈને તમને બતાવું જો કેટલો મસ્ત લાગે છે પીસ ગળામાં, એકદમ ડેલિકેટ ને એકદમ પરફેક્ટ. હવે કન્ફ્યુઝન ઓન ઇયરિંગ્સ. હવે આપણે ઇયરિંગ્સમાં શું કરશું? મને પર્સનલી આવી સ્મોલ બહુ ગમતી હોય છે, સ્પેશિયલી જ્યારે આખા દિવસ માટે વેડિંગમાં એમાં જવાનું હોય ને ત્યારે એકદમ કમ્ફર્ટેબલ અને એકદમ મસ્ત. આ ઇયરિંગ્સનો કોઈ મતલબ જવાબ જ નથી. પણ સાચું કહું, લોંગ ઇયરિંગ્સ બી મારી ફેવરેટ છે. તો હવે આપણે શું કરવું જોઈએ ગાઈઝ? કન્ફ્યુઝન હે, સોલ્યુશન કુછ પતા નહીં. ચલો આપણે આજે આ સ્મોલ જ પહેરીશું, ડેડિકેટ લુક જ કરીએ એકદમ. કેમ કે રોયલ બ્લુ કલર છે એટલે રોયલ વાઇબ, અને રોયલ વાઇબમાં કેવું એકદમ બહુ મોટી જ્વેલરી બી હોય અથવા એકદમ મિનિમલ એકદમ સ્મોલ હોય. તો આપણે આજે મિનિમલ જ કરીએ. ચલો આ વોચ લાવી છું, કેમ કે અત્યારે આ વોચમાં છે ને કલર ટ્રેન્ડિંગ ચાલે છે, તો આપણે આ સ્માર્ટ વોચ પહેરીએ આજે. આઈ નો કે વેસ્ટર્ન આઉટફિટમાં જ આ વધારે સારી લાગે, પણ સાથે આપણે આ બ્રેસલેટ પહેરી લઈશું એટલે થોડીક આપણી ઇન્ડિયન વાઇબ બી આવી જાય. કર્યું છે એટલે આપણે મિનિમલ જ કરીએ. આ હાથીવાળું એકદમ ક્યુટ છે ને, આમાં બી પિંક કલર છે હાથીમાં, તો આપણે બ્રેસલેટમાં આજે એ જ પહેરીએ છીએ. બધું પિંક ટાઈપનું છે તો રિંગ કેમ નહીં? તો ગાઈઝ રિંગ બી મેં છે ને આના મેચિંગની નીકાળી લીધી છે. તો ચલો આપણે અહીંયા એ પહેરશું, અને આમાં બી સ્મોલ પિંક કલરનો ડાયમંડ છે, તો અહીંયા એ પહેરી લઈશું. જો ગાઈઝ એસેસરીમાં આપણો એકદમ પરફેક્ટ લુક થઈ ગયો છે. કેવો લાગે છે તમે કોમેન્ટ કરીને કહેજો. આટલા બધા રેડી થયા તો આપણે સ્પ્રેને કેમ ભૂલવાનું ગાઈઝ? તો સ્પ્રે બી આપણે લગાવી દઈએ છીએ મસ્ત મજાનો, મારો ફેવરેટ હોય એટલે મારા. લાસ્ટ બટ નોટ લીસ્ટ, આ બંને મારી પાસે ઓપ્શન છે આજ માટે મેં આ બંને નીકાળ્યા છે. આ બી છે, અને હું આમ બી કેરી કરી શકું છું, આમ બી કરી શકું છું, ને આ બ્લુ બી છે, પિંક ને એવું બધું છે. તો આપણે આજના માટે આ જ લઈશું. હજુ આપણે દુપટ્ટો લગાવવાનો તો બાકી જ રહી ગયો ગાઈઝ. ફોનનું કવર બી આજે આ ચેન્જ કરીએ છીએ. જો વાવ ગાઈઝ, ફાઇનલી આ બી. તો આપણે ચાર ચાંદ લગાવશે આપણો દુપટ્ટો આવી ગયો છે આપણી પાસે. આઉટફિટ બધું તો થઈ ગયું, પણ આપણા ચપ્પલ તો રહી ગયા ગાઈઝ, કે આજના માટે આપણે ચપ્પલ કયા પહેરશું? ગાઈઝ આ મેં બે નીકાળી છે. આમાં બી છે ને પિંક કલરના સ્મોલ ચામ ને એવું લગાવેલું હતું, એટલે ને એક આ ગોલ્ડન જ પહેરીએ છીએ ફાઇનલી.
એમાં થોડી એવી હીલ બી છે મારો ફાઇનલ લુક કેવો લાગે છે